વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર. એની અંદર નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. એની અંદર તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો છેલ્લા 5 દાયકાઓ દરમિયાન ખૂબ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. 5 દાયકા દરમિયાન એટલે કે છેલ્લા 50 વર્ષ દરમિયાન. તો કે અર્થતંત્રની અંદર આવા જે ઉદ્યોગો છે તે ખૂબ જ અગત્યના અને સાથે સાથે કેવા રહ્યા છે તો કે ભાઈ પ્રગતિશીલ રહ્યા છે. તેઓ રોજગારી સર્જન માટે, ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિકરણ કરવા માટે, પછાત વિસ્તારોના વિકાસ કરવા માટે, પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા માટે ઉપયોગી છે. તો કે અહીંયા નાના પાયાના ઉદ્યોગો છે તેનું મહત્ત્વ છે. તો કે ભાઈ એનું મહત્ત્વ સાથી રહેલું છે. તો કે ભાઈ એમાં આપણે કીધું છે તો કે ભાઈ આવા જે ઉદ્યોગો છે એ રોજગારીના સર્જન માટે ઉપયોગી છે. આવા ઉદ્યોગો ઓછી મૂડીથી ઉત્પાદન છે એ કરી શકે છે અને આવા ઉદ્યોગો છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર સ્થાપી શકાય છે. સાથે સાથે પછાત વિસ્તારની અંદર પણ નાના પાયાના ઉદ્યોગો છે એની સ્થાપના છે એ કરી શકાય છે, જેના પરિણામે એવા વિસ્તારોનો પણ વિકાસ થાય છે અને પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે, બે પ્રદેશો વચ્ચેની અસમાનતા છે તેને ઘટાડવી છે તો શું જરૂરી છે તો કે ભાઈ એના માટે જરૂરી છે નાના પાયાના ઉદ્યોગો તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા માટે ઉપયોગી છે. તો કે ભાઈ રાષ્ટ્રીય આવકની અંદર વધારો કરવો છે અને સંપત્તિની સમાન રીતે વહેંચણી કરવી છે તો એના માટે જરૂરી શું છે તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો. અહીંયા ભારતની અંદર તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોએ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે. તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક છે. તો કે ભાઈ મોટા પાયાના જે ઉદ્યોગો છે એને જે વસ્તુની જરૂરિયાત છે એ તમામે તમામ વસ્તુઓ છે ક્યાંથી મળી રહે છે તો કે ભાઈ આવા ઉદ્યોગોમાંથી મળી રહે છે. એટલે કે મોટા ઉદ્યોગો છે એને પૂરક છે અને દેશના સામાજિક વિકાસની અંદર અને આર્થિક વિકાસની અંદર એનો સહયોગ પણ જોવા મળે છે. અહીંયા વાસ્તવની અંદર આપણે જોઈએ તો જે ઉદ્યોગોમાં ₹25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો કહે છે. ઉદ્યોગોની વાત કરેલી છે તો કે ભાઈ કેટલું તો કે ભાઈ 25 લાખથી વધુ અને પાછું શું કીધું છે તો કે ભાઈ 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય. આવા જે ઉદ્યોગો છે ને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો છે તે કહેવામાં આવે છે. એ સામાન્ય રીતે આ ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું તો કે ભાઈ ત્યાં યંત્રોનો ઓછો ઉપયોગ થાય છે અને માનવ શ્રમનો વધુ ઉપયોગ થાય છે. આ ઉપરાંત આ ઉદ્યોગો મોટા ઉદ્યોગોની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડીનો ઉપયોગ કરતા હોવા છતાં તે મોટા ઉદ્યોગોને સહાયક ઉદ્યોગો હોય છે. તો કે ભાઈ અહીંયા બીજું શું જોવા મળે છે કે આ ઉદ્યોગોની અંદર ખૂબ ઓછી મૂડીનો ઉપયોગ થાય છે છતાં આવા ઉદ્યોગો છે એ મોટા ઉદ્યોગોને કેવા બનતા હોય છે તો કે સહાયક છે બનતા જોવા મળે છે. બરાબર. એના પછી આવે છે તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. એમાં નંબર 1 કીધું છે રોજગારી સર્જનમાં. એમાં જોઈએ તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી સર્જનની શક્યતાઓ રહેલી હોય છે.
તો કે ભાઈ રોજગારીનું સર્જન કરવું છે, તો એ કયા ઉદ્યોગો દ્વારા થઈ શકે છે? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો દ્વારા મોટા પ્રમાણની અંદર શું થઈ શકે છે? તો કે ભાઈ રોજગારી છે તેનું સર્જન છે ને એ કરી શકાય છે. પછી જેનું મુખ્ય કારણ તે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. તો કે ભાઈ અહીંયા નાના પાયાના ઉદ્યોગો છે તેનું મહત્ત્વ શું છે? તો કે ભાઈ મોટા પાયા પર રોજગારી સર્જી શકાય છે, સાથે સાથે તો અહીંયા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે. વર્ષ 94-95માં નાના પાયાના ઉદ્યોગોએ 191.40 લાખ રોજગારીનું સર્જન કર્યું હતું. તે વધીને 1-2ની અંદર 249.33 લાખ થયું અને વર્ષ 11-12માં તે હરણફાળ ભરી 1012.59 લાખ રોજગારી આપનાર ક્ષેત્ર છે બની ગયું છે. તો કે અહીંયા થયું છે શું? તો કે ભાઈ અહીંયા 1995ની અંદર તો કે ભાઈ 191.40 લાખ લોકો હતા, તેને રોજગારી છે એ આપતા હતા. 1-2ની અંદર 249.33 લાખ લોકો છે તેને રોજગારી મળે છે અને 11-12ની અંદર 1012.59 લાખ લોકો છે ને રોજગારી મળે છે. એટલા માટે છે ને રોજગારી સર્જનની અંદર નાના ઉદ્યોગો છે ને તેનું મહત્ત્વ છે ને તેવું કહી શકાય. આવી રીતે નાના પાયાના ઉદ્યોગો ઉત્તરોત્તર રોજગારી સર્જનની ક્ષમતા વધારતા રહ્યા છે. જે ભારત જેવા દેશો કે જેમાં અતિ વસ્તી અસ્તિત્વ ધરાવે તેમના માટે આશીર્વાદરૂપ છે. તો કે ભાઈ અહીંયા ભારત જેવા દેશ માટે આ બાબત શું છે? તો કે ભાઈ દેશની અંદર મોટા પાયા પર વસ્તીની સમસ્યા છે, એટલે કે દેશની અંદર અતિ વસ્તી છે. આજે અતિ વસ્તી છે એના માટે નાના ઉદ્યોગો છે ને એ આશીર્વાદરૂપ છે ને ગણી શકાય છે. બરાબર છે. એના પછી નંબર બીજો કીધો છે ઉત્પાદન વૃદ્ધિ. એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો યંત્રોનું ઉત્પાદન કરે છે અને દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. તો અહીં આપણે નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ છે તેની વાત કરી રહ્યા છીએ. તો કે ભાઈ આવા નાના પાયાના જે ઉદ્યોગો છે એ કોનું ઉત્પાદન કરે છે? તો કે ભાઈ અહીંયા દેશની અંદર જરૂરિયાત ધરાવતી ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન છે ને નાના પાયાના ઉદ્યોગો છે એના દ્વારા થાય છે. બરાબર છે. અને આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન વૃદ્ધિ છે તે કરી શકાય છે. તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોથી શું થઈ શકે છે? તો કે ભાઈ ઉત્પાદનની અંદર વધારો પણ કરી શકાય છે. વર્ષ 94-95માં 1,22,154 કરોડનું ઉત્પાદન હતું, જે 1-2ની અંદર તો કે ભાઈ 2,82,270 કરોડ થયું અને તે વર્ષ 2011-12માં વૃદ્ધિ પામી અને 18,34,332 કરોડ થયું. આ બાબત શું દર્શાવે છે? તો કે ભાઈ આ બાબત દર્શાવે છે ઉત્પાદનની અંદર વૃદ્ધિ થયેલી છે તેવું કહી શકાય. શેના આધારે? તો કે ભાઈ 94-95ની અંદર ઉત્પાદન કેટલું થતું હતું નાના પાયાના ઉદ્યોગો દ્વારા? તો કે ભાઈ 1,22,154 કરોડનું. 1-2ની અંદર કેટલું થઈ ગયું? તો કે ભાઈ 2,82,270 કરોડ. 11-12ની અંદર કેટલું થઈ ગયું? તો કે ભાઈ 18,34,332 કરોડનું ઉત્પાદન થયું. વિચાર કરજો, અહીંયા 94-95ની અંદર 1,22,154 કરોડ હતું અને જે માત્ર ને માત્ર ગણીએ તો અહીંયા 15 થી 16 વર્ષના ગાળાની અંદર 18 કરોડ, બરાબર છે, 18,34,332 કરોડ થઈ ગયું છે. આમ
નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિ છે એ નોંધવામાં આવેલી જોવા મળે છે. તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોની અંદર ઝડપથી વૃદ્ધિ થતી જોવામાં આવે છે. જ્યાં ઉલ્લેખનીય બાબત એ છે કે ઓછી મૂડીના ઉપયોગ દ્વારા આ ઉત્પાદન હાથ ધરવામાં આવે છે. તો કે ભાઈ આટલું ઉત્પાદન તો થાય છે, છતાં પણ એ ઓછી મૂડી છે ને એનો ઉપયોગ કરીએ છીએ અને આવડું ઉત્પાદન છે ને એ થઈ શકે છે. એના પછીનો નંબર આપણે ત્રીજો કીધો છે. એમાં આપણે કીધું છે તો કે ભાઈ ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ. એમાં તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર અને લોકો તેમાં ખૂબ રસ ધરાવતા હોય છે. તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો છે એ દેશને અનેક રીતે લાભ આપે છે, જેના પરિણામે દેશની સરકાર અને પ્રજા છે ને એની અંદર રસ દાખવે છે. શેમાં? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોની અંદર. અહીંયા ઉત્પાદનમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને કારણે જ શક્ય બને છે. તો કે ભાઈ અર્થતંત્રની અંદર નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદનની અંદર વધારો થયો છે. તેની પાછળનું જો કોઈ કારણ હોય તો એ કારણ શું છે? તો કે ભાઈ નાના પાયાના એકમો છે ને એની સંખ્યાની અંદર પણ વધારો થયો છે, જેના પરિણામે ઉત્પાદનની અંદર પણ શું થયું છે? તો કે ભાઈ વૃદ્ધિ થઈ છે. ભારતમાં વર્ષ 94-95માં 79.60 લાખ નાના એકમો હતા, જે વર્ષ 1-2ની અંદર વધીને 105.21 લાખ થયા. 11-12ની અંદર 447.73 લાખ થયા. અને આમ એકમોના આંક સુધી આપણે પહોંચી શક્યા છીએ, જે દર્શાવે છે કે નાના પાયાના એકમોનો વિકાસ ભારતમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયાની સ્થાપના તરફનું પ્રયાણ ગણાય છે. તો કે દેશની અંદર ઔદ્યોગિકરણ છે સ્થાપવું છે, ઔદ્યોગિકરણની રચના કરવી છે. તો અહીંયા એ બાબત છે એ શેના ઉપરથી સાબિત થાય છે? તો કે ભાઈ 94-95ની અંદર 79.60 લાખ છે ને નાના પાયાના ઉદ્યોગો હતા, અને જે 11-12ની અંદર વધીને કેટલા થઈ ગયા? તો કે 447.73 લાખ થઈ ગયા છે. ક્લિયર? ચોથો નંબર કીધો છે નિકાસો. એ ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાયાના ઉદ્યોગોનો ફાળો કેવો છે? તો કે ભાઈ નોંધપાત્ર છે. ભારત દ્વારા વર્ષ 94-95માં રૂપિયા 29,068 કરોડની નિકાસો થઈ હતી. તે વર્ષ 1-2માં વધી 71,244 કરોડ સુધી વધી અને વર્ષ 6-7માં તે વધીને 1,77,600 સુધી વૃદ્ધિ પામી છે. અહીંયા આપણે જોઈએ તો નિકાસોની વાત કરેલી છે. તો કે ભાઈ કોના દ્વારા નિકાસો થાય છે? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો દ્વારા. કેટલી નિકાસોની વાત કરેલી છે? તો કે ભાઈ 94-95ની અંદર આપણે 29,068 કરોડની નિકાસ કરેલી હતી. તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેની નિકાસ. અને 2001-2ની અંદર તો કે 71,244 કરોડ. 6-7ની અંદર 1,77,600 સુધી વૃદ્ધિ પામી હતી. તો આમ નાના પાયાના ઉદ્યોગોની નિકાસ એ ભારતની વસ્તુ અને સેવાઓની વિદેશોમાં વધતી માંગ દર્શાવે છે. તો કે આ બાબત દર્શાવે છે શું? તો કે ભાઈ આ બાબત છે એ એવું દર્શાવે છે કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો દ્વારા આપણા દેશની અંદર જે જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે, જે જે વસ્તુઓ તૈયાર થાય છે, એની વિદેશની અંદર છે ને મોટા પાયા પર માંગ છે. આ ઉપરાંત ભારત માટે તે વિદેશી હુંડિયામણની આવક સર્જે છે. આ ઉપરાંત શું થાય છે? તો કે ભાઈ વિદેશી હુંડિયામણની આવક છે એ આપણે કમાઈને આપે છે કોણ? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો, જે દેશ માટે જરૂરી એવી વસ્તુઓ અને સેવાઓની આયાત માટે ખૂબ જ જરૂરી છે. તો કે ભાઈ આપણે વિદેશમાંથી વસ્તુની આયાત કરવી છે, તો એના માટે આપણે હુંડિયામણની જરૂર પડવાની છે. તો એ આપને ક્યાંથી મળી રહે છે? તો કે ભાઈ
નાના પાયાના ઉદ્યોગોમાંથી નિકાસ કરેલી છે એ આવકમાંથી હુંડિયામણ છે આપને મળી રહે છે. એના પછીનો નંબર આપને કીધો છે તો કે ભાઈ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એની અંદર તો કે ભાઈ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં જોઈએ તો ઉત્પાદન પદ્ધતિ બે પ્રકારની હોય છે. એક તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને બીજું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. જે પૈકી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે. તો અહીં આપને પૂછે તો કે ભાઈ ઉત્પાદન પદ્ધતિ છે એ કેટલા પ્રકારની? તો કે ભાઈ બે. કઈ? તો કે ભાઈ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, બીજું તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આમાં જે પૈકી આપણે કીધું છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન છે મુખ્યત્વે કેના આધારિત હોય છે? તો કે ભાઈ મૂડી આધારિત હોય છે. બરાબર છે. તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય છે. અહીંયા આપણે પ્રશ્ન પૂછે તો કે ભાઈ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેવાય? તો કે ભાઈ જે ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય, તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે, તેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવામાં આવે છે. તો કે ભાઈ આની અંદર તો કે ભાઈ નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. આનાથી ઉલટું શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન શ્રમ આધારિત હોય છે, તેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ થાય છે. આ ઉત્પાદન પદ્ધતિની અંદર શું છે? તો કે ભાઈ અહીંયા ઉત્પાદન જે થતું હોય છે એ શ્રમ આધારિત હોય છે, અને અહીંયા તો કે ભાઈ મોટા પાયા પર શ્રમ થતો હોય છે અને ઓછી મૂડીનો ઉપયોગ થાય છે. ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને શું કીધું છે? તો કે ભાઈ સ્થિર રાખવામાં આવતું હોય છે. અહીંયા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશો કે જ્યાં શ્રમની છત છે તેમના માટે આશીર્વાદરૂપ ગણાય છે. તો કે ભાઈ ભારતની અંદર શ્રમની છત છે એવું શા માટે કહી શકાય? તો કે ભાઈ ભારતની અંદર શ્રમની છત છે એટલા માટે કહી શકાય કે દેશની અંદર વસ્તી છે ને વધુ છે. કેટલી વસ્તી કીધી છે? તો કે ભાઈ 121 કરોડ. સમજાઈ ગયું? અહીંયા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ મુખ્યત્વે રોજગારી પ્રધાન હોવાથી આ પ્રકારના દેશો માટે યોગ્ય ગણવામાં આવે છે. તો કે ભાઈ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી થાય છે શું? તો કે ભાઈ દેશના લોકો છે ને એને સરળતાથી છે ને રોજગારી મળી રહે છે. ભાઈ સમજાઈ ગયું? એના પછી નંબર 6 કીધો છે વિદેશી હુંડિયામણની બચતો. એમાં પ્રશ્ન શું છે? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. એની અંદર આપણે કીધું છે તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે એક તરફ નિકાસો વધારીને દેશને વિદેશી હુંડિયામણોની આવક મેળવી આપે છે, જ્યારે બીજી તરફ મોટાભાગની જરૂરિયાતની વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં ઘટાડો થાય છે. તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો છે એના મહત્ત્વની અંદર આપણે શું કીધું છે? તો કે ભાઈ વિદેશી હુંડિયામણ છે ને એને બચાવી શકાય છે. કઈ રીતે બચાવી શકાય છે? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો દ્વારા દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, એક બાજુ આપણે એ વસ્તુની નિકાસ કરીએ છીએ, અને નિકાસથી શું થાય છે? તો કે ભાઈ હુંડિયામણની આપણે આવક મેળવી શકીએ છીએ. અને બીજી બાજુ શું થશે? તો કે ભાઈ મોટા ભાગની જરૂરિયાત વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાના પરિણામે આપણે વિદેશમાંથી વસ્તુઓ છે ને ભાઈ એને આપણે મંગાવવી પડશે નહીં, એટલે કે આયાત કરવી પડશે નહીં. જેના પરિણામે શું થશે? તો કે ભાઈ આપણે હુંડિયામણ છે ને તેને બચાવી શકીશું.
જેથી વિદેશી ઊંડિયામણનો ખર્ચ ઘટે છે અને સરવાળે ભારતના વિદેશ વેપારમાં સમતુલા લાવવા માટે તે ખૂબ કારગર નીવડે છે. અહીંયા તો કે ભાઈ આપણે દેશની અંદર નાના પાયાના ઉદ્યોગો છે, વસ્તુનું મોટા પાયા પર ઉત્પાદન કરતા હોવાના પરિણામે આપણે વિદેશમાંથી ઓછી વસ્તુની આયાત કરવી પડે છે, જેના પરિણામે આપણે વેપાર સમતુલાની અંદર એ વેપાર સમતુલા છે જળવાય છે. બરાબર છે. તો કે ભાઈ જે મુજબ આપણે નિકાસ કરીએ છીએ એ મુજબ જ આપણે આયાત કરી શકીએ છીએ. એના પછી નંબર 7મો કીધો છે સમયનો ટૂંકો ગાળો. એમાં તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ કરી શકાય છે. કયા ઉદ્યોગોની વાત કરેલી છે? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગોની વાત કરી છે. એ ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર શરૂ કરી શકાય છે. આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે. અહીંયા થાય છે શું? તો કે ભાઈ અહીંયા મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચેનો, તો કે ભાઈ જે મૂડીરોકાણ કરવામાં આવેલું છે અને ઉત્પાદન, તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર જે ઉત્પાદન થાય છે એનું તુરંત જ વેચાણ થાય અને એ રકમ છે એ રોકડની અંદર રૂપાંતરિત થઈ શકે છે. એટલે કે ભાઈ જે મૂડીરોકાણ થયેલું હોય ને એ ઝડપથી છે ને ધંધાકીય એકમ છે એને એ રકમ છે એ પાછી મળી જતી જોવા મળે છે. બરોબર છે. આમ ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુઓની અછતને સંતોષવી એવી વસ્તુઓનું ઉત્પાદન કાર્ય ટૂંકા ગાળામાં જ શરૂ કરાવી શકાય છે. તો કે ભાઈ જે વસ્તુનું દેશની અંદર અછત જોવા મળતી હોય, જે વસ્તુની ઘટ જોવા મળતી હોય, બરાબર છે, તો કે ભાઈ આવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એ ટૂંકા ગાળાની અંદર શરૂ થઈ શકે છે. એ જરૂરી પ્રમાણમાં ઉત્પાદન શક્ય બનાવે છે, જે દેશને બહુ મોટી મદદ કરે છે. આમ નાના પાયાના ઉદ્યોગો છે તેનું મહત્ત્વ છે તે રહેલું છે. એના પછીનો આપણે નંબર કીધેલો છે સમતોલ પ્રાદેશિક વિકાસ. એની અંદર તો કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી, ઓછી સાધન સામગ્રી, ઓછા સંસાધનો દ્વારા દેશના કોઈ પણ ભાગમાં શરૂ કરી શકાય છે. અહીંયા મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો છે ઓછી મૂડીથી શરૂ થઈ શકે છે, ઓછી સાધન સામગ્રીથી શરૂ થઈ શકે છે અને ઓછા સંસાધન ખર્ચથી દેશના કોઈ પણ ભાગની અંદર છે ને આવા ઉદ્યોગો શરૂ કરી શકાય છે, જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતા તે સમતોલ વિકાસ થવો શક્ય બને છે. અહીંયા થાય છે શું? તો કે ભાઈ બધા વિસ્તારોની અંદર પછાત વિસ્તાર હોય તો પણ ભલે અને વિકસિત વિસ્તાર હોય તો પણ ભલે, બધા વિસ્તારોની અંદર આવા ઉદ્યોગો છે તેની શરૂઆત કરી શકાય છે. અને જેના પરિણામે શું થાય? તો કે ભાઈ અર્થતંત્રનો સમતોલ વિકાસ કરવો હોય તો એ શક્ય બનશે. આમ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પવિકસિત પ્રદેશો જેવી અસમાનતા છે એ ઘટાડી શકાય છે. તો કે અર્થતંત્રની અંદર જોઈએ તો અહીંયા કેવી સ્થિતિ જોવા મળતી હોય છે? તો કે ભાઈ અર્થતંત્રની અંદર અહીંયા એવી સ્થિતિ જોવા મળતી હોય છે કે ભાઈ કેટલાક પ્રદેશો છે એ વિકસિત હોય, કેટલાક પ્રદેશો છે એ અલ્પ વિકસિત હોય છે, કેટલાક પ્રદેશો છે એની અંદર ધનિકો હોય છે, કેટલાક પ્રદેશોની અંદર ગરીબો હોય છે. તો આ અસમાનતા ઘટાડવી હોય તો એના માટે શું જરૂરી બની જાય છે? તો કે ભાઈ એના માટે છે ને ભાઈ આ નાના પાયાના ઉદ્યોગો છે ને એના દ્વારા આ બધી બાબતો છે શક્ય બને છે. પછી તો કે ભાઈ 9મો નંબર આપને કીધો છે વિકેન્દ્રીકરણ. એમાં કીધું છે તો કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે.
તો કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગો છે એ કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો કે ભાઈ ધનિકો દ્વારા ચલાવવામાં આવે છે. અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા એ ચલાવવામાં આવે છે. સમાજનો એક નાનો વર્ગ છે ને ભાઈ, એના દ્વારા. સાથે સાથે કારણ કે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય છે, જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરાવે છે. અહીંયા આપણે પહેલાં વાત કરેલી છે મોટા પાયાના ઉદ્યોગોની. તો કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગો છે તેની શરૂઆત ધનિકો દ્વારા થાય છે. પણ આ જે ધનિકો છે એનો વર્ગ કેવો છે? તો કે ભાઈ એનો વર્ગ સમાજની અંદર ઓછો છે. તો કે ભાઈ નાનો વર્ગ છે, એના દ્વારા છે ને ભાઈ મોટા ઉદ્યોગો ચાલતા હોય છે. એની પાછળનું કારણ શું? તો કે ભાઈ આવા ઉદ્યોગો શરૂ કરવા છે તો મોટા પાયા પર મૂડીરોકાણની જરૂરિયાત છે. જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરાવે છે. તો કે ભાઈ એક જ વ્યક્તિ પાસે છે ને ભાઈ સંપત્તિ છે ને પડી રહે છે. આવું મોટા ઉદ્યોગોની અંદર જોવા મળે છે. તેમ કહી શકાય જ્યારે નાના પાયાના ઉદ્યોગો છે એમાં ખૂબ ઓછા પ્રમાણની અંદર મૂડીની જરૂરિયાત હોય, તે અર્થતંત્રના નાના નાના ઉત્પાદકો દ્વારા શરૂ થઈ શકે છે અને તે દ્વારા તેઓ તેના લાભ મેળવી શકે છે. અહીંયા થાય છે શું? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો છે એ ખૂબ ઓછા પ્રમાણમાં અને ઓછી મૂડીથી શરૂઆત થઈ શકે છે. એટલે નાના નાના ઉત્પાદકો દ્વારા આવા ઉદ્યોગો છે તેની સ્થાપના કરી શકાય છે અને તેનો લાભ પણ લઈ શકાય છે. એટલું જ નહીં, પણ દેશના વિભિન્ન ક્ષેત્રે રહેલા સંસાધનો છે, સુસુપ્ત અથવા નિષ્ક્રિય સાધનોનો ઉપયોગ પણ શક્ય બને છે. તો કે ભાઈ અહીંયા અગાઉ આપણે વાત કરી હતી એમ, તો કે ભાઈ પછાત વિસ્તાર હોય, વિકસિત વિસ્તાર હોય, ધનિક વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, બધા વ્યક્તિઓ બધા વિસ્તારોની અંદર આવા ઉદ્યોગો છે તેની શરૂઆત થઈ શકે છે. તો કે ભાઈ અહીંયા સુસુપ્ત અથવા નિષ્ક્રિય જે સાધનો પડી રહેલા છે તેનો પૂરતા પ્રમાણની અંદર ઉપયોગ થઈ શકે છે. આવા સાધનો કે જે વણ વપરાયેલા કે વેરવિખેર પડી રહ્યા છે તેમનો ઉપયોગ થાય છે. એ દેશની અંદર વણ વપરાયેલા સાધનો પડેલા છે, દેશની અંદર વેરવિખાર પડી રહેલા સાધનો છે તે પડી રહેલા છે, તેનો ઉપયોગ પણ અહીંયા શક્ય બને છે, જેથી દેશનું કુલ ઉત્પાદન વધે છે. ઉપરાંત આવા સાધનો કે જેમનો અગાઉ ઉપયોગ થયો નથી તેમને રોજગારી મળતા તેઓ આવક મેળવતા થયા છે. તો કે ભાઈ ઉત્પાદનના જે સાધનો છે જે રોજગારી મેળવતા નથી એ પણ હવે રોજગારી મેળવતા થયા છે, જેથી સમગ્ર દેશમાં ઉત્પાદનના લાભો સરખા પ્રમાણે વહેંચી શકાય છે, જેને સાચા અર્થમાં વિકેન્દ્રીકરણ કહી શકાય. તો કે ભાઈ અહીંયા મોટા ઉદ્યોગોની અંદર શું થશે? તો કે ભાઈ કેન્દ્રીકરણ રહેશે. અમુક વ્યક્તિઓ છે એના દ્વારા જ એ ઉદ્યોગો છે એ ચાલતા જોવા મળશે. પણ અહીંયા નાના પાયાના ઉદ્યોગો છે એમાં શું થશે? તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો છે ને એ આખા દેશની અંદર મોટા પાયા પરના લોકો દ્વારા ચલાવી શકાશે, બધા વિસ્તારોની અંદર ચલાવી શકાશે. એટલે કે ભાઈ આવા બધા ઉદ્યોગો છે ને એ વિકેન્દ્રિત થયેલા જોવા મળશે. પછીનો નંબર 10મો આપણે કીધો છે ઊંચો વિકાસ દર. તો કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલો હોવાથી તેમાં ઊંચા નફાની આવશ્યકતા હોય છે. આ ઉપરાંત તેઓ દ્વારા થયેલ મૂડીરોકાણની અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે, કારણ કે તેવા ઉદ્યોગોને બજારમાં ફેરફારો અનુસાર ઝડપથી બદલવા શક્ય હોતા નથી. એ વાત ચાલે છે મોટા ઉદ્યોગો છે એની. તો કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગો છે એની અંદર આપને ખ્યાલ છે મોટા પ્રમાણની અંદર મૂડીનો ઉપયોગ થાય છે. આ લોકો છે આવા ઉદ્યોગો છે એને ઊંચા નફાની આવશ્યકતા રહે છે અને સાથે સાથે
આવા મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ પણ કેવો હોય છે તો કે અસ્થિર હોય છે, કારણ કે તેજી મંદીની અસર છે ને એ ડાયરેક્ટ આવા ઉદ્યોગો છે ને તેને અસર થતી હોય છે. સમય સંજોગો પરિસ્થિતિ મુજબ આવા ઉદ્યોગો છે ને એને બદલાવી શકાતા નથી. જ્યારે તો કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા સ્થપાયેલા હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે, જેથી દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવક વધે છે. એ નાના પાયાના ઉદ્યોગોની અંદર થાય છે શું તો કે ભાઈ ખૂબ ઓછી મૂડીથી સ્થપાયેલા હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય કરી શકે છે, જેના પરિણામે દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવક છે ને વધે છે. આ ઉપરાંત આ ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો પણ કેવો છે તો કે ભાઈ ટૂંકો છે. બજારની જરૂરિયાત મુજબ ઉત્પાદનમાં ફેરફાર પણ ઝડપથી શક્ય બને છે, જેથી નાના પાયાના ઉદ્યોગો સતત ઊંચો વિકાસ દર આપે છે, જે દેશના વિકાસ માટે જરૂરી બાબત છે તે ગણી શકાય. અહીંયા મોટા ઉદ્યોગોની તુલનાની અંદર નાના પાયાના ઉદ્યોગો છે એ વિવિધ સ્થળોએ સ્થાપી શકાય છે. ઉત્પાદનની અંદર જરૂરિયાત મુજબ ફેરફાર પણ કરી શકાય છે અને ઉત્પાદન પણ વધારી કે ઘટાડી શકાય છે. બરાબર છે. અહીંયા નાના પાયાના ઉદ્યોગો છે તેનું મહત્ત્વ છે તે આપણે પૂરું કર્યું છે. પ્રશ્ન પૂરો થાય છે. અહીં આપણું ચેપ્ટર છે તે પણ પૂરું થાય છે અને એ લેક્ચર છે એને પણ આપણે પૂર્ણ કરીએ છીએ.